Come. Can I sit? Beso, beso. Good evening to all. Good evening. Remove your mask and introduce yourself. Are you not feeling well? Introduce yourself. સર મારો કોર્સ 65 છે. મારા એજ્યુકેશન ડિટેલની વાત કરું તો મેં 2015ની અંદર કમ્પ્યુટર સાયન્સથી બીટેક કમ્પ્લીટ કર્યું છે. ત્યાર પછી મેં 3 વર્ષ આઈટીની અંદર જોબ કરી છે એઝ અ સોફ્ટવેર ડેવલપર અને પુણે કોગ્નિઝન્ટ ટેકનોલોજી સોલ્યુશનમાં. Okay. અને ત્યાર પછી 2019ની અંદર મેં મારી આઈટીની જોબ છોડી અને હું સિવિલ સર્વિસ માટેની પ્રિપરેશન મેં સ્ટાર્ટ કરી. અને રિસેન્ટલી હું એઝ અ ડીવાયએસઓ લાસ્ટ સપ્ટેમ્બરથી એઝ અ ડીવાયએસઓ વર્ક કરું છું क्या સચિવાલયમાં. डिपार्टमेंट? હેલ્થની અંદર મહેકમમાં. ઓકે. તો અગત્યનો ડિપાર્ટમેન્ટ છે ને? કઈ રીતે અગત્ય છે એની? અગત્યતા એ છે કે સામાન્ય માણસને પોતાના સ્વાસ્થ્યની કેર કરવી જોઈએ અને સરકારની પણ જવાબદારી છે કે એ સામાન્ય નાગરિકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. તો એ રીતે આપણા જીવનનો બહુ મહત્ત્વનો ભાગ છે. મેકમ શાખામાં છે? મહેકમ શાખા લોકલ કે લોકલ. લોકલ મેકમ. સિલેક્ટ ફાઇલ વિશે કોઈ આઈડિયા છે તમને? સિલેક્ટ ફાઇલ કોને કહેવાય? શું છે? સિલેક્ટ ફાઇલ એટલે ડીવાયએસઓને પોતાની કામગીરી જે પણ એને ફાઇલ શાખામાંથી બહાર મોકલી છે એનું એક બેકઅપ રેકોર્ડ શાખાની અંદર રાખવાનો હોય છે જેને એક સિલેક્ટ ફાઇલનો રેકોર્ડ કહેવામાં આવે છે. બધું એમાં મૂકવાનું કે પછી બધું સિલેક્ટેડ વસ્તુ? સિલેક્ટેડ વસ્તુ આવે કઈ છે. કઈ આવે? સિલેક્ટેડ તમે જે ઓર્ડર બ્રાન્ચની બહાર પાડ્યા હોય જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ વસ્તુને એમાં રેકોર્ડ રાખવામાં આવે છે. કોણ સાઇન કરે ઓર્ડર ઉપર? ઓર્ડર ઉપર જે તે કન્સર્ન ઓથોરિટીએ સાઇન કરી હોય જેની સત્તામાં આવતું હોય એમણે સાઇન કરી હોય. ક્યાંથી શરૂ થાય એ સત્તા? એ સત્તા જો નીચેના લેવલથી ચાલુ કરે તો એ ડીવાયએસ સુધી ચાલુ થાય અને ઉપર જો જોઈએ તો ડીવાયએસએ કોઈ ઓર્ડર સાઇન કરવાના આવે? ડીવાયએસનો ઓર્ડર સાઇન કરવાના ના હોય પણ એને ફાઇલ પ્રોસેસ કરવાની હોય. ફાઇલ પ્રોસેસ કરવાની હોય. પણ ઓર્ડરની સાઇનિંગ ઓથોરિટી કોને? સાઇનિંગ ઓથોરિટી ઉપસચિવ છે, પછી ઉપસચિવની ઉપર શું કહે ડેપ્યુટી સેક્રેટરી છે, પછી જોઈન્ટ સેક્રેટરી છે, જે સત્તાની વહેંચણી થયેલી છે. કરવાની આવે? એસોની કરવાની આવે એ મને હજુ સાઇન કરે છે કોઈ ઓર્ડર્સ ઉપર? એસો સાઇન મને હાલ આઈડિયા નથી. કોઈ ઓર્ડર મારી સામે ગયો નથી 1.5 મહિના. ફાઇલ બનાવી છે ખરી તમે? ક્યાં ફાઇલ બનાવી છે, એક ચાર્જ અલાઉન્સની ફાઇલ બનાવી છે. ચાર્જ એલાઉન્સની ફાઇલ બનાવી? એ જે શું કહેવાય ચેનલ ઓફ સબમિશન હોય છે એમાં સાઇન કરવાની આવે છે. જે નોટિંગ બનાવીએ ને એમાં તો આવે એમાં. બે ભાગ છે, કોરસ્પોન્ડન્સ ને એક નોટિંગ સાઇટ. સાઇન. બરોબર. શું ધ્યાનમાં રાખવાનું? એસઓની પ્રાઇમરી જવાબદારી શું આવે છે? એસઓની ડીવાયએસઓની ડીવાયએસઓની પ્રાઇમરી જવાબદારી એ છે કે એક નોટિંગ હેન્ડ તરીકે હોય છે તો એના પણ એની પાસે જે પણ આવતી ટપાલ છે એ ટપાલની પ્રોપર એનાલિસિસ કરવાનું હોય અને એ એનાલિસિસ પરથી જે કાયદાકીય એ લો અને રૂલ્સના અકોર્ડિંગ જે જોગવાઈ કરી શકાતી હોય એની પ્રોપર શું કહેવાય તમારે એનાલિસિસ કરીને આગળ માહિતી પહોંચાડવાની હોય. પછી એસઓને દરરોજ ડીવાયએસઓને એસો ટપાલ માર્ક કરીને આપે કે અંડર સેક્રેટરી માર્ક કરીને આપે. એના ઉપર શું કામગીરી કરવાની રૂટીન કોર્સમાં દરરોજ કોઈ નવી કામગીરી પણ ના હોય પરંતુ જો એસો જે મેં આજે માનો કે હું તમારો એસો છું, મેં તમને આજે 25 ટપાલ માર્ક કરીને આપી જે તમારા ટેબલની કામગીરી છે. સાહેબ તમારા અંડર સેક્રેટરી છે, એમણે તમને બીજી 5 ટપાલો માર્ક કરીને આપી સીધી. એસોને નથી માર્ક કરતા પણ સીધા ડીવાયએસઓને માર્ક કરે. હવે આ આજની 20 ટપાલ થઈ. આવતીકાલે આ સાહેબ તમારા ડીએસ છે, એમને પણ 15 ટપાલો સીધી જ તમને માર્ક કરીને આપી. એ ટપાલો તમે ટેબલ ઉપર રાખી મૂકશો કે પેલા કઈ કામગીરી કરશો? એની પહેલાં છે ને ટપાલનું જે ડિસ્ટ્રીબ્યુશન હોય જે બહુ વધારે અગત્યની ટપાલ હોય એનું કામ 24 કલાકની અંદર ખતમ કરવાનું. એનાથી વધારે જો કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો 7 દિવસની અંદર કામ કરવાનું. નોંધવી પડશે. એની માટે વર્કશીટ મેન્ટેન કરવાની હોય છે. વર્કશીટ મેન્ટેન કરવાની. વર્કશીટનો તમને આઈડિયા છે કે નહીં? હા. બે ફાઇલને આપણે જુદી કેવી રીતે પાડીએ?
બે ફાઇલને જુદી પાડી એટલે અરે આઈ મીન એક ફાઇલને બે ભાગમાં જુદી કેવી રીતે શેનાથી પડે સેપરેટરથી. સેપરેટરથી પડે. અચ્છા, આ બધા ઓર્ડર સરકારના થાય છે? તમારો પણ ડીવાયએસઓનો ઓર્ડર જીએડીના એસઓની સહીથી આવ્યો હશે, હા. બરોબર? એમાં છેલ્લી લાઈન એની સહી પહેલા ઉપર લખેલું છે કે ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે, એવું એક વાક્ય લખેલું હોય છે. તમારા એસઓ પણ કોઈ ઓર્ડર સાઇન કરે તો લખે, કોઈ ઠરાવ સાઇન કરે તો લખે, કોઈ પરિપત્ર સાઇન કરે તો બી લખે. એટલે શું સમજવાનું આવે? ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે, આવું કેમ લખાતું હશે? એના આઈડિયા નથી સર. નથી આઈડિયા? કયા પ્રેફરન્સીસ છે તમારા? સર મારો પહેલો પ્રેફરન્સ જીએસ કેડર છે, હા. પછી એસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અને પછી ડેપ્યુટી કમિશનર ઓફ શેડ્યુલ કાસ્ટ. ઓકે, એને શું કામ કરવાનું આવે? ડેપ્યુટી કમિશનર શેડ્યુલ કાસ્ટ. શેડ્યુલ કાસ્ટ ડેપ્યુટી કમિશનર એ જેટલી પણ શેડ્યુલ કાસ્ટની રિલેટેડ કાર્યવાહી છે, જેમ કે એમના કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા કે કાસ્ટ સર્ટિફિકેટ છે, ઇન્કમ સર્ટિફિકેટ તો ના આવે, પણ કાસ્ટ સર્ટિફિકેટ અને રિઝર્વેશનના રિલેટેડ જે પણ એમના પ્રોસિજર થતી હોય એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો એસી રિલેટેડ હોય તો એ કરવાનું હોય છે. અચ્છા, આઈટીમાં તમે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરો. તમારી બ્રાન્ચ માટે એક સોફ્ટવેર માનો કે ડેવલપ કરવું છે, હજુ સુધી કોઈ સુવિધા નથી ઓનલાઈન, તો તમે કયું કામ, શેના માટે સૌથી પહેલું સોફ્ટવેર ડેવલપ કરવાનું ઈચ્છો? સર હું પહેલાં તો ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે જે માધ્યમ હોવું જોઈએ ને, મને દોઢ મહિનાના એક્સપિરિયન્સથી એવું લાગ્યું કે જે કર્મચારીઓ છે ને એમના વચ્ચે કમ્યુનિકેશન ગેપ આવી જાય છે. તો કમ્યુનિકેશન માટે કોઈક સોફ્ટવેર હોવું જોઈએ કે હું ઇમિડિયેટ કોલ, કે બધા પાસે અત્યારે હાલ કમ્પ્યુટર સર્વિસીસ તો અવેલેબલ હોય જ છે, તો ઇમિડિયેટલી કોલ થઈ શકે અને વાત થઈ શકે, સો દેટ આપણી જે પ્રોસેસ છે થોડીક ઝડપી બની શકે. અચ્છા, તમે એક ઓર્ડર તમારી બ્રાન્ચમાં કર્યો કોઈનો, બરોબર છે? તમારે તો લોકલ જ છે, એટલે 7મા અને 8મા માળ વચ્ચે જેટલા કર્મચારીઓ કામ કરે છે એટલા પૂરતું તમારું કન્સર્ન છે. કોઈની રજાનો ઓર્ડર કર્યો તમે, હવે એને સર્વ કરવાનો છે તાત્કાલિક, તો શું કરશો તમે? તમારે માળે જ બેસે છે 8મા માળે, હા, તો તમે એને ઓફિશિયલી રજિસ્ટ્રીમાં મોકલશો કે હાથો હાથ પહોંચાડશો કે કોમ્પ્યુટરમાં મોકલશો સ્કેન કરીને? શું કરશો? સર મારી પાસે બે ઓપ્શન છે. એક તો કમ્પ્યુટરથી સ્કેન કરીને એમને હાથો હાથ મોકલે, જો બહુ ઇમિડિયેટ વસ્તુ હોય તો, અધરવાઇઝ તો પછી રજિસ્ટ્રી થ્રુ જાય તો એક પ્રોપર ચેનલ ઓફ ડિલિવરી છે. જો ઇમિડિયેટ એક્શન લેવાના હોય તો હું કમ્પ્યુટર કાં તો પછી હાથો હાથ મોકલાવવાનું વધારે માનીશ. એલટીસી શું છે? એલટીસી ખબર છે? એલટીસી નો આઈડિયા. નો આઈડિયા? 6 મહિના પછી આવી જશે. યસ સર. સી અને સી પ્લસ પ્લસ લેંગ્વેજીસ છે, શું ડિફરન્સ છે? C++ છે એ ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, જ્યારે સી એ બેઝિક લેંગ્વેજ છે. એના કોડિંગમાં જે કોઈ બીજા ફીચર્સમાં ફરક પડે છે એમાં? હા, કોડિંગમાં ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ હોય છે ને, એમાં આપણે ક્લાસ રેપર યુઝ કરીએ છીએ. મતલબ સીનો એક ડિસએડવાન્ટેજ હતો કે મલ્ટિપલ ટાઈમ, સપોઝ મારે એક જ ઇન્ટીજર યુઝ કરવો હોય તો મારે એને મલ્ટિપલ ટાઈમ એને ઇનિશિએટ કરવો કાં તો ડિફાઇન કરવો પડતો હતો. જ્યારે આપણે ક્લાસ ઓરિએન્ટેડ કરીએ છીએ એને કહેવાય છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, કે તમે એક જ વાર ક્લાસ ડિફાઇન કરો ને એ પ્રોપર્ટી તમે મલ્ટિપલ પ્લેસીસ પર યુઝ કરી શકો. તો એ સિન્ટેક્સની અંદર એક ડિફરન્સ આવે છે સી અને સી પ્લસ. ઘણીવાર મેજોરિટી સીને પ્રિફર કરે છે પ્રોગ્રામિંગ માટે, શા માટે? સિક્યોરિટીના કન્સર્નના કારણે. ઇવન આપણે લિનક્સ પણ છે એ સી બેઝ પર, લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે ને એ પણ સી પર, હાલ પર એ સી પર ચાલે છે. ERP સાંભળ્યું છે? ERP ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ એક કાઇન્ડ ઓફ સર્વર છે કે જેના પર આપણે મેઇન નેટવર્કથી આઇસોલેટેડ એક નેટવર્ક બનાવીએ છીએ, જે મોસ્ટલી ડેટા સ્ટોર કરવા માટે અને ફાસ્ટર એક્સેસ ઓફ ડેટા માટે આપણે યુઝ કરતા હોય છે. ગવર્મેન્ટ યુઝ કરે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ? સચિવાલયમાં યુઝ થાય છે? સચિવાલયમાં મને નથી ખબર કે ક્લાઉડ છે કે નહીં, પણ જે આપણે જેટલી જીસવાને બધાની વેબસાઇટ્સ જે છે એક સર્વર પર જાય છે એને આઈ થિંક ગુજરાત સેન્ટર. જાવાની લિમિટેશન્સ? જાવાની લિમિટેશન નો આઈડિયા સર, મતલબ મેં ક્યારે જાવા પર કામ નથી કર્યું. વિન્ડોઝ અને લાઇનક્સ
એમાં ડિફરન્સ શું છે? એમાં સારું કયું તમારા હિસાબે, વિન્ડોઝ કે લિનક્સ? જો નોર્મલ યુઝર મતલબ નોર્મલ માણસને જો યુઝ કરવું હોય, મતલબ જે ટેકનિકલ વધારે નથી જાણતું અને એને યુઝર ઇન્ટરફેરન્સ જોઈએ છે વધારે, તો એવા કેસની અંદર વિન્ડોઝ યુઝ કરવું જોઈએ. અને જ્યારે કોઈ માણસ ટેકનિકલ માણસ છે જેને કમાન્ડ પ્રોમ્પ્ટથી રન કરતા કમાન્ડ્સ આવડે છે, તો એ લિનક્સ યુઝ કરે તો એની માટે વધારે સારું રહે છે. શું ફાયદો થાય લિનક્સ યુઝ કરવાનો? લિનક્સ શું ફાયદો થાય તો મને નથી ખબર. ફાયદો શું થાય? ટેકનિકલ તમે મારો કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે તો તમે પ્રિફર કરશો લિનક્સ? મેં પોતે પણ ક્યારેય યુઝ નથી કર્યું. મતલબ જે હાર્ડકોડ ડેવલપર્સ હોય છે ને એ લોકો લિનક્સ યુઝ કરતા હોય છે. એલટી અને VoLTE પર તફાવત શું છે? જેમ કે 4G છે, વોલ્ટેજ અને LTE જે હા, આવે છે. આઈ નો દેટ ઇઝ સિમ બેઝ સમ ટેકનોલોજી. ફૂલ ફોર્મ કંઈ ખબર છે LTE? અત્યારે યાદ નથી આવતું એ. ગુજરાતમાં વિમેન રિલેટેડ 3 સ્કીમ્સના નામ બતાવો. વુમન સેફ્ટી માટે, હેલ્થ માટે મને ખબર છે. તો પહેલું તો છે કસ્તુરબા પોષણ અભિયાન, બીજું દૂધ સંજીવની યોજના અને પૂર્ણા યોજના. દૂધ સંજીવની યોજના છે બધા જિલ્લામાં માટે છે બધા કાર્યરત અત્યારે. હાલ ક્યાં કાર્યરત છે એ મને નથી ખબર, પણ એ માલ ન્યુટ્રિશનને એડ્રેસ કરવા માટે સ્કીમ સ્ટાર્ટ થઈ હતી. ફેમિનિઝમ શું છે? ફેમિનિઝમ એ વુમન એમ્પાવરમેન્ટ સાથે રિલેટેડ છે. એટલે કે જે લોકો વુમન એમ્પાવરમેન્ટમાં માને છે એ ફેમિનિસ્ટ પોતાની જાતને કહે છે કે એ વુમનને ઇક્વાલિટી અપાવવા માટે બધા ઇનિશિયેટિવ લેતા હોય છે. તો એક ટર્મ ઉભરીને આવ્યો છે ફેમિનિઝમ. તમે ફેમિનિસ્ટ છો? ના. જેન્ડર ઇક્વેલિટીમાં હા. ફેમિનિસ્ટ તમે કીધું જેન્ડર વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરે છે. એમ્પાવરમેન્ટ આપણે ઇક્વાલિટી લાવીએ ત્યાં સુધી કામ કરવું છે. હા, તો તમે ફેમિનિસ્ટ કેમ નથી? ફેમિનિસ્ટ એટલે કે હું ઇક્વાલિટીમાં ટોટલ ઇક્વાલિટીમાં નથી માનતી. Because like nature has given two different responsibility to both men and women, so I'm not believing in total equality. અચ્છા, તો તમે શું માનો છો એક્ઝેક્ટલી? I believe equity, not equality. તમે એમ માનો છો કે આ એક ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન હોવું જોઈએ દરેક વ્યક્તિનું, એની શી ઈચ્છા છે? હા, પહેલી પ્રાયોરિટી એ છે કે એની ઈચ્છા આવે, પણ એ ઈચ્છા સમાજને મોટું નુકસાન ના કરતી હોવી જોઈએ. બરાબર. માનો કોઈ સ્ત્રી છે એની ઈચ્છા છે કે એને ઘરકામ જ કરવું છે, તો એ ઘરકામ જ કરે છે, તેમાં તમને કોઈ નુકસાન દેખાય છે? ના, એ એની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. ફંડામેન્ટલ રાઇટ આપણને હક આપે છે કે પણ માની લો કે એની પાસે અવેરનેસ નથી, કારણ કે એજ્યુકેશનનો અભાવ, એને ખબર જ નથી, એના રાઇટ્સ નથી ખબર, એટલે એને લાગે છે આ તો મારું કામ જ છે ઘરકામ. એના માટે જ આપણે વુમન એમ્પાવરમેન્ટ કરી રહ્યા છે કે એ લોકોને ખબર પડે કે એમના રાઇટ્સ શું છે. ફેમિનિઝમની સામે કોઈ બીજું ઓપોઝિશનમાં કોઈ ઊભું હોય, આઈડિયોલોજી કોઈ ફેમિનિઝમની સામે? વેસ્ટર્ન ફેમિનિઝમ અને ઇન્ડિયન ફેમિનિઝમમાં ફરક શું છે? ગુજરાતમાં નેશનલ પાર્ક કેટલા છે? નેશનલ પાર્ક 4 છે. કયા? એક મરીન નેશનલ પાર્ક છે, બીજું ગીર અભયારણ્ય જે કહેવાય છે ગીર નેશનલ પાર્ક, દેન એક વાસંદા છે અને એક બર્ડ સેન્ચુરી છે પણ એ નેશનલ પાર્ક ઘણો જ યાદ આવે છે મને. નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીમાં તફાવત શું છે? નેશનલ પાર્ક છે ને ઓલ ઓવર બાયોડાયવર્સિટીને કન્ઝર્વ કરવા માટે હોય છે, જ્યારે સેન્ચુરી છે ને કોઈ પર્ટિક્યુલર સ્પીસીઝને કન્ઝર્વ કરવા માટે બનાવવામાં આવે છે. બંનેમાં પ્રોહિબિશન્સ રિલેટેડ શું ડિફરન્સીસ છે? નેશનલ પાર્ક વધારે રેસ્ટ્રિક્ટેડ એરિયા હોય છે, ત્યાં વધારે પ્રોટેક્ટિવ હોય છે. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્શન નેશનલ પાર્કને વધારે પ્રોટેક્શન આપવામાં આવે છે. વેટલેન્ડ પ્રોટેક્શન માટે આપણે કોઈ નેશનલ સ્કીમ છે? નેશનલ સ્કીમ હમણાં જ નેશનલ વેટલેન્ડ કમિશન બનાવવામાં આવ્યું હતું અને આપણે રામસર વેટલેન્ડ સાથે પણ કોલાબરેટ કરીએ છીએ, જે ઇન્ટરનેશનલ કન્વેન્શન છે. ગુજરાતમાં વેટલેન્ડ 3 વેટલેન્ડ નળ સરોવર છે, થોલ છે, બીજું યાદ આવે છે. ગુજરાત સાથે પાકિસ્તાનની LOC બોર્ડર છે.
એલઓસી કયા કયા રાજ્યમાં પસાર કરે છે? રાજ્યો તો નહીં, પરંતુ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુનિયન ટેરેટરી બંનેને ટચ કરે છે. રાજસ્થાન, રાજસ્થાન નહીં. ગુજરાતમાં છે. હમ. સર્ક્રિક ડિસ્ટ્રિક્ટ ખબર છે તમને? સર્ક્રિક સર ક્રિક જે આપણો પૂર્વોત્તર છેડો વેસ્ટર્ન મોસ્ટ બાઉન્ડ્રી જે છે ગુજરાતની, એ કયા જિલ્લામાં? ગુજરાતની છે. કયા જિલ્લામાં? જિલ્લામાં છે, કચ્છની અંદર છે. શું district છે? એ બોર્ડર ડિસ્પ્યુટ ઇન્ડિયા અને પાકિસ્તાન સાથે છે. એ લોકો કે અલ્લાહબંધવાળો જે એરિયા છે એ પાકિસ્તાન ક્લેમ કરે છે કે અમારો છે, બિકોઝ ભાઈ 1890s ટાઈમ પર જે ભૂકંપ આવ્યો હતો એના પછી એ સરક્રિક કે અલ્હાબાદનું નિર્માણ થયું છે, એના કારણે એ એરિયા હજુ પણ ડિસ્પ્યુટમાં છે. 3 વેલ્યુઝ જે તમે એવું માનો છો કે તમારી કોર વેલ્યુઝ છે. ડેડિકેશન, એમ્પેથી એન્ડ આઈ કેન સે લોજિકલ રિઝનિંગ જે છે એ મારી બેઝિક વેલ્યુ છે. લોજિકલ રિઝનિંગ, લોજિકલ અને ઓબ્જેક્ટિવ બંને વચ્ચે કોઈ ડિફરન્સ છે? ડિફરન્સ નહીં. ઓનેસ્ટી અને લોયલ્ટી વચ્ચે શું તફાવત છે? તફાવત એક્ઝામ્પલ સાથે હું એક્સપ્લેન કરી શકું. એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન નહીં કરી શકતી અમને ત્યારે. એક્ઝામ્પલ આપી દો કે વાંધો નહીં. ઓનેસ્ટી આઈ થિંક ઇટ્સ એક્સ્ટ્રીમ ફોર્મ છે લોયલ્ટી કરતાં. એન્ટીપથી, એપથી, સિમ્પથી, એમ્પથી અને કમ્પેશન ડિફરન્સ શું છે? સર એમ્પથી, સિમ્પથી અને કમ્પેન્સેશનનું હું કહું તો એમ્પથી એટલે સિમ્પથી એટલે મને સપોઝ કોઈ ગરીબ રસ્તા પર બેઠું છે તો એને જોઈને એમ દુઃખ થાય કે એ તકલીફમાં છે. જ્યારે સિમ્પથીમાં છે કે એની તકલીફ જોઈને હું પણ એવું ફીલ કરું કે જો મારી સાથે આવું થયું તો હું પણ આવી તકલીફ, મતલબ કે ને એ તકલીફ હું પોતે ફીલ કરું છું. મને ખાલી એવું નથી કે ભાઈ હા એને તકલીફ ફીલ થાય છે. જ્યારે આને શું કહેવાય? સિમ્પથી. ને જ્યારે કમ્પન્સેશનમાં હું એની માટે કંઈક કામ કરું છું, મને એની હા કમ્પેશનમાં એની તકલીફ ફીલ કરીને હું એની માટે કંઈક કાર્ય કરું છું. Okay. Tell me why Gujarat has not become an IT hub. Gujarat has all set of infrastructural development, but compared to Pune, Bangalore, Hyderabad, why Gujarat is not an IT hub? We have worked in the IT sector. So what were the lacking? What Gujarat lacks so that it could not become IT? ફર્સ્ટ ઓફ ઓલ આર You can ગુજરાતી. answer in any language. It's up to us in which language we ask. You are free to answer in English. First of all, our mindset as a Gujarati, we are more prone towards the business. So that attract us as a manufacturing hub. We're more interested in development of manufacturing. First of all, that reason. And second is currently we are doing well. Like we have a TCS, Oracle, all in GIFT City, Infocity. So we are in the middle age, but later on we'll reach till Pune or Bangalore like. Okay, I got your one And reason. third reason is like the engineering colleges. That is compared to Pune and Bangalore, we have less engineering colleges. These two main reason I found. Are you sure we have less engineering colleges? Compared to Pune and Bangalore, because that states are having more engineering colleges. But for your information, I would like to highlight, every year in the engineering department there are 5,000 to 7,000 seats which goes vacant in Gujarat itself. But sir, one reason is like we have low academic and industry linkages. So they have to go outside of India or outside of Gujarat state. So they are lacking in that also. Okay. Now, can you name 3 women CEOs? CEO. I'm just remember one. Vinitha Narayan, I think she is a sum of the branch of IBM, I'm not sure. And Roshni, I'm not able to recall her surname. But one SCL CEO is also a woman. So 3 qualities in you, seeing which the panel is convinced that you are suitable for the job. 3 qualities specific.
Right now, any Your quality. 3 qualities Hmm. for which the panel is convinced that you are suitable for the job of a deputy collector. So my dedication towards my work Okay. and empathy, as I told previously, Okay. and learning ability, my Learning ability. Out of these 3, which one is the most important for you? dedication. Up till now, can you highlight one incident of dedication? Dedication towards my journey since 2019. I left my job and I'm preparing for GPAC. And today I'm here. This shows my dedication. Taliban, they waited for 20 years that when America would leave, then we will enter and rule Taliban, to rule Afghanistan. So their dedication is much better than yours. They have to wait for 20 years. But sir, they want to rule over innocent people. But I don't want to rule over the innocent people. I want to work for the innocent people. They want to exploit. They want to help their innocent. Okay. Now, suppose there is one lady Mamlatdar. You are the SDM. And above you, there is a DM who happens to be an IAS officer. Now, you have very high regards for that DM. He is very competent and you see him in a very good light. But after you join as a SDM, just after 15 days, the lady Mamlatdar comes to you and she says that I have been sexually harassed by the DM. What will you do at that point of time? So first of all, I listen his concern, whatever it's whether it's I'll just listen concern. Then I advise her. We have a sexual harassment committee. If she wants Can you to, name that committee? every department have their Yes, own. yes. Yeah. It has a specific name because you are already working in a department. I don't are able to recall. ICC? Okay, ICC. Okay, carry on. So we can file a complaint in sexual harassment committee, and that committee will later work on it. Are there any guidelines for this? Yeah, Vishakha guideline is there, and Sexual Harassment Act is also there, 2013 Sexual Harassment Act.